જાતિ સમાજના એક છોકરાને મોરમાર મારી હાથ ભાંગી નાખવામાં આવેલ હતો. એ બાબતે કાલે છોકરો આ લોકોના માર મારવાથી એક્સપાયર એટલે કે મૃત્યુ પામ્યો છે. કાલ રાતના અમે ડેડ બોડી નહોતી લીધી. કાલ રાત્રે તમે પોલીસ અધિકારીઓને એવું જ કીધું હતું કે ભાઈ અમે આ જે છોકરો એક્સપાયર થયો છે એમાં 302 નો કલમનો ઉમેરો તમે તાત્કાલિક ધોરણે કરો એટલે અમારા આંદોલન કે ડેડ બોડી એવું કાંઈ અમારે કાંઈ આંદોલન કરવાનું થતા નથી. પણ તંત્ર ક્યાંક ને ક્યાંક જાડી ચામડીનું હોય છે અને ઉપરથી આંકાઓના ઈશારે હાલતું હોય છે. પણ આજે અમે એસપી સાહેબને સવારમાં રૂબરૂ મળ્યા. આ લોકોની જે વેદના અને તકલીફ જોઈ અને એવું નક્કી જ કરી લીધું હતું કે લાસ્ટ વખત આપણે એસપી સાહેબને મળી લઈએ, પછી કાયદાની રીતે અને આપણે આપણી રીતે. પણ એસપી સાહેબે માનવતા દાખવી અને આજે 109 એટલે કે 302 ની કલમનો ઉમેરો કરવાનું કોર્ટની અંદર પ્રોસેસ ચાલુ કરશે અને 1 કલાકની અંદર પ્રોસેસ કરી અમને રિપોર્ટ આપશે. જે છે આ મૃતકના પિતાજી છે, આ મૃતકના મમ્મી છે, આ મૃતકના બેનભાઈ છે. આની કરુણ છે કે એને શબ્દોમાં અમે વર્ણવી શકતા નથી.